Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. મારા સંબંધમાં જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હે યહોવા, તમારી કૃપા સદાકાળ ટકનાર છે. પ્રેઝ ધ લોર્ડ. તમે તમારા હાથના કામોનો ત્યાગ ન કરો. ભજન સંહિતા 138:8. પ્રેઝ ધ લોર્ડ. જે તમારું અને મારું આ મહાત્મ વચન છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. વિશ્વાસ સાથે, આનંદ સાથે આજની પ્રભુએ આપેલી સવારમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને આજે સવારમાં પણ એટલો જ પ્રેમ કરે છે. પ્રભુ તેમની કૃપા આજે સવારમાં પણ એટલી બધી જ આપણા પર રાખે છે કે જે ગઈકાલે હતી. હાલેલુયા. તેમના પ્રેમમાં, તેમની દયામાં, તેમની કૃપામાં, તેમના સ્વભાવમાં કોઈ બદલાવ આવતો નથી. He always loves us. તેઓ હંમેશા આપણને પ્રેમ કરે છે અને આપણે જેવા તેમની પાસે જઈએ છીએ, જેવી તેમને હાક મારીએ છીએ, આપણને એવા ને એવા જ અપનાવી લે છે. હાલેલુયા. આપણા માટે આજે સવારમાં સૌથી આનંદની વાત એ છે કે તમારા અને મારા ઈશ્વર તમને ને મને પ્રેમ કરે છે. અને આપણે ગ્રંથિઓમાં વાંચીએ છીએ પ્રેમ વિશે, પ્રીતિ, નહીં? હાલેલુયા. અત્યારે એ બાબતો આ નાના ઓડિયોમાં લેવા માંગતો નથી, પણ જ્યારે પ્રભુ આપણને પ્રેમ કરે છે, ઈશ્વર પ્રેમ કરે છે, રાઈટ, અને કેટલી મોટી તેમણે આપણા પર કૃપા, દયા, કરુણા અને એટલી મોટી બાબત કરી છે કે જે કોઈ પણ મનુષ્ય માટે કરવું એ અશક્ય છે. પ્રેઝ લોર્ડ. પિતાએ તેમનો વહાલો દીકરો તમારા અને મારા માટે વધસ્તંભ પર કચડી નાખ્યો. કેવળ તમારા અને મારા બચાવને માટે, તમને ને મને નવું જીવન મળે, નહીં? અને દીકરાએ પણ પોતાનો જીવ આપ્યો, પિતાની ઈચ્છા પૂરી કરી. અને તેમણે, દીકરાએ, પ્રભુ ઈસુએ તમને ને મને એટલો બધો પ્રેમ કર્યો, તેમનો જીવ આપ્યો, રક્તે વેવડાયું પાપોની માફીને માટે. હા, પાપોની માફીને માટે તેમણે પોતાનું રક્ત વેવડાયું. આપણને સાજાપણું માટે તેમણે 39 ફટકા ખાધા. એવું કહે છે બધા કે 39 પ્રકારના એવા ભયંકર રોગો છે, અને એક એક રોગને માટે પ્રભુએ એક એક ફટકો તમારા અને મારા માટે ખાધો છે. અને બધું જ રક્ત તેમણે વધસ્તંભ પર ખાલી કરી નાખ્યું, નહીં? રક્તની ધારા ઉડે છે જ્યારે સિપાહી ભાલો મારે છે, ત્યારે કુખમાં. કોણ આવો પ્રેમ કરી શકે, નહીં? જૂના કરારમાં ઇબ્રાહિમ વિશે આપણે વાંચીએ છીએ, અને ઘણા અભ્યાસકારીઓ કહે છે કે આ ઈશ્વરની યોજના ઇબ્રાહિમના પ્રેમથી, અને જે જગ્યા પર
દેવે બતાવી હતી ત્યાં જ કહે છે કે એ ગાલગથ્થા ટેકરી ત્યાં આવેલી છે. આપણે જાણતા નથી, ઘણી બધી વાતો છે, ઘણા બધા તથ્યો અલગ અલગ રીતે છે, પણ આપણા માટે એ સનાતન સત્ય છે કે દેવે પોતાના દીકરાને તમારા અને મારા માટે વધસ્તંભ પર કચડી નાખ્યા. એ પરમ પવિત્ર સ્થાન તમારા અને મારા માટે ખુલ્લું કર્યું કે જ્યાં તમે અને હું હવે સીધા જઈ શકીએ છીએ. નહીં, આજે પણ જેને આપણે ડાયસ કે પુલપીટ કહીએ છીએ, જ્યાંથી પ્રભુના વચનો આપવામાં આવે છે, પ્રભુના અભિષિક્ત બોલે છે, ત્યાં આપણે સીધા જઈ શકીએ છીએ. પહેલાં તો યાજક સિવાય કોઈ જઈ શકતું નહોતું. નહીં, અને એ પણ યાજકને આપણે જાણીએ છીએ કે સાંકળ બાંધીને અને તેમના કપડામાં ઘૂઘરીઓ બાંધીને અંદર મોકલવામાં આવતા, કે જ્યાં જાય છે ત્યાં હલન ચલન થાય ત્યારે એમને ખબર પડે કે યાજક સલામત છે. પણ જ્યારે અવાજ આવતો બંધ થઈ જાય, લાગે ખાસી વાર થઈ, તે લોકો ચેનથી ખેંચી લેતા, સાંકળથી. ઈશ્વરની પવિત્ર હાજરીમાં જો શુદ્ધ ના હોય તો મરણ પણ ત્યારે પામતા. પણ આજે પ્રભુએ આપણને તેમના લોહીમાં ધોયા છે, શુદ્ધ કર્યા છે. હાલેલુયા. આપણા પાપોની આપણને માફી આપી છે કે આપણને ભરપૂર જીવન મળે. અને આજે સવારમાં એવા વિશ્વનું ભજન કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને વિશ્વાસ રાખીએ કે જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ, એ આજે સવારમાં તમારા અને મારા માટે સગડું કરી શકે છે. પ્રભુનું વચન જેમ કે છે, અનુભવ કરો અને જુઓ યહોવા કેટલા ઉત્તમ છે. નહીં, અને મેં આપ સર્વને કહ્યું હતું કે હું પણ આ બધી બાબતો ક્યારેય માનતો ન હતો, પણ જ્યારે પ્રભુએ પોતે મને તેમનો ચાકર બનાવ્યો અને એ બાબતો મારા દ્વારા તેમણે કરી, ત્યારે મેં જોયું કે હા, હું જે નકારતો હતો કે આવું ન બને, કેન્સરમાંથી સાજા પડવું ન મળે, અશુદ્ધ આત્મા નીકળી જાય, પ્રાર્થના કરવાથી જરૂરી બાબતો પૂરી પાડે, જરૂરી બાબતો ઘર સુધી આવી જાય. હા વાલા મિત્ર, ઘણીવાર અગાઉ એવું બન્યું, હમણાંનું નથી બનતું, હશે એના જે પણ કારણ હોય, પણ જ્યારે જ્યારે ઘૂંટડો પ્રભુની આગળ નમાયા છે, ત્યારે પ્રભુએ જરૂરિયાતો તેમના દૂતો દ્વારા મોકલી છે. અને આજે પણ એ જ વિશ્વાસ છે. હાલેલુયા. આજે પણ એ જ વિશ્વાસ છે. આજે સવારમાં પણ એ જ વિશ્વાસ છે. અને હું તમને પણ કહું છું કે એ જ વિશ્વાસ રાખો કે પ્રભુ તમારા માટે હમણાં અત્યારે બધું જ સગડું સારું કરી શકે છે. જે માણસોને અશક્ય છે, જે તમને ને મને અશક્ય છે, એ બધું જ તેઓ તમારા ને મારા માટે કરી શકે છે. સિવાય કે એ જગતની બાબતો ન હોય, મોત્સવની બાબતો ન હોય, અથવા તો ઈશ્વરની અપ્રિય બાબતો ન હોય, ઈશ્વરને અમંગળ લાગતી બાબતો ન હોય. પણ જો તમે અને હું તેમના લોહીમાં ખરદાયેલા છે, પસ્તાવો કર્યો છે, તેમને જીવન સોંપ્યું છે, તેમના વચનો પ્રમાણે આપણે ચાલીએ છીએ, જે માંગીશું એ મળ્યા વગર પણ રહેવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા, તમારા ચરણોમાં નમી જતા અમે આગળ વધીએ છીએ. આ દિવસ તમે અમને આપ્યો, અમારા બિછાના પરથી તમે અમને ઊભા કર્યા, અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા અને અમને જીવતાઓની ભૂમિ પર તમે ગણ્યા અને આજનો દિવસ તમે અમને બતાવ્યો, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
તમે સર્વવ્યાપી ઈશ્વર છો, દરેક જગ્યા પર છો તમે. અને વચન કહે છે એ પ્રમાણે જ્યાં 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. અને પ્રભુ આ ઓડિયોમાં ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએથી કે યુટ્યુબ દ્વારા અથવા ફેસબુક પરથી પ્રભુ જે તે માધ્યમથી તેઓ જોઈ રહ્યા છે, ત્યારે પ્રભુ અત્યારે પ્રભુ અમે સર્વ આ ઓડિયો દ્વારા, લિંક દ્વારા તમારા પવિત્ર નામમાં તમારી આગળ નમીએ છીએ. તમને અંતરનો કોઈ બાધ નથી. અને પ્રભુ ચાહે 2 વ્યક્તિ અમે બનીએ કે 2 અથવા 3 બનીએ, તમારી પવિત્ર હાજરી અમને નવો સ્પર્શ આપે, શુદ્ધ કરે. અને જ્યારે અમે પ્રાર્થના કરીએ, માંગીએ, ત્યારે વચન એ પણ પૂર્ણ થાય કે 2 વ્યક્તિઓ એક મન એક ચિત્તના થઈને કંઈ પણ માગશે તો મારો પિતા સાંભળશે, મારો પિતા આપશે. દિલીપભાઈ માટે માંગી લઈએ છીએ કે તેઓ સંપૂર્ણ સાજા થાય. પ્રભુ અમે સર્વ પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ. તેમના સાજાપણાને માટે અમે સ્તુતિ કરીએ છીએ કે તમે એમને સાજાપણું આપ્યું છે, તમે અમારું સાંભળ્યું છે એવો વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ આગળ વધતા પ્રભુ આજના દિવસમાં તમારું પવિત્ર નામ બધા જ જાણે, એને માટેના અમારા સઘળા પ્રયત્નો, અમારી સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો, અમારા માધ્યમોને આશીર્વાદિત કરો, હજી વધારે મજૂરો મોકલો. અને પ્રભુ જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે, બીજાને શેર કરે, દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દો એવી પ્રાર્થના કરી છે. પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે. અને ખાસ પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીત કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. અને દરેક જેઓ બદફિલીમાં છે ત્યાંથી તમે તેમને પાછા લાવો, તમારો સ્થિર કરો. અને પ્રભુ પાપોની ક્ષમા કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગોથી પીડાતા તમારા લોકો આ સંગતમાં છે પ્રભુ. હાડકાના, ચામડીના, આંખના, કાનના, ગળાના, કરોડરજ્જુના, ફેફસાના, આંતરડાના પ્રભુ, અને પરમેશ્વર પિતા લીવરના, કિડનીના, નાના મોટા મગજના પ્રભુ, હૃદયના, વાલના, લોહીના દબાણોના, શક્કર વધારે ઓછી થઈ જવી, કોલેસ્ટ્રોલ વધી જવો, માઇગ્રેન, સાઇનસ, આધાશીસી, ચક્કર આવવા, ખેંચ આવવા, હાથ પગ ફૂલી જવા, ખંજવાળ આવી, હાડકાં ન જોડાવા, ફ્રેક્ચર થવું, કોમામાં થવું પ્રભુ. હા પ્રભુ, અકસ્માત થયેલો છે પ્રભુ, લકવા થઈ ગયો છે અને અન્ય એવા રોગો છે પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ દરેક પ્રકારના રોગોમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બુલંદ નામમાં તમારા બાળકો સાજા થાય. અને સાજા થાય, તંદુરસ્ત થાય અને તમારો મહિમા થાય. વિશ્વાસ કરનાર પોતાના શરીરમાં તેમના રોગોને દૂર થતો જોઈ શકે. હમણાં અત્યારે જેવું થવા દેજો પ્રભુ. જ્યાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, FIR છે, ખોટા તુમ્મતો છે પ્રભુ, ત્યાં પર તમારી કૃપા દ્રષ્ટિ આપો, તમારી શાંતિ આપો. અને સર્વ બાબતો જે બની છે એને ત્યાં તમે શાંત પાડો પ્રભુ. હા પ્રભુ, જ્યાં અન્યાય થયો છે પ્રભુ, જ્યાં જજમેન્ટને માટે પ્રભુ પિતા એક ચેલેન્જ આવી છે પ્રભુ, છેતરપિંડી કરવામાં આવી છે, ન્યાયને આગળ પ્રભુ પિતા ખોટી સાબિતીઓ અને સબૂતો રજૂ કરવામાં આવે છે, ખોટા ડોક્યુમેન્ટ્સ પ્રભુ પિતા, પ્રોપર્ટીમાં ખોટા કાગળો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ પિતા, અને પ્રભુ પડાવી લેવામાં આવી રહી છે પ્રભુ પિતા. હા, ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ બળવાન લોકો પ્રભુ પિતા તેમનું બધું છીનવી રહ્યા છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કૃપા કરીને જે તેમનું છે તમે તેમને અપાવજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવું થવા દો. તમારી બંને સેવિકાનો મકાનો વેચાય અને તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું થવા દો. તમારા સેવકના એ પ્રોપર્ટી કાર્ડ નંબર મળી જાય પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રાર્થના કરી છે દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો, આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સગળા રસ્તાને ખુલ્લા કરો, IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ. અને ખાસ પ્રભુ વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગીઓ, ગરીબો, તેઓની તમે સાથે રહો. દરેક વડીલોના ઘરોને પ્રભુ, ગરડાઓના ઘરોને પ્રભુ તમે સંભાળજો. તેમના બાળકો સાથે તેઓ આ છેલ્લા
દિવસોમાં રહી શકે, એના રસ્તા ખુલ્લા કરજો. જે કંઈ અડબનાવ કે લડાઈ ઝઘડા છે પ્રભુ, એને તમે દૂર કરી દેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રી માટે પણ જે વાહન તમારી પાસે માગ્યું છે અને રસ્તા તમે ખુલ્લા કરજો. અમે જાણીએ છીએ જે અમારા માટે અશક્ય છે, પણ તમે અશક્યમાંથી શક્યતામાં બદલી શકો એવા ઈશ્વર છે પ્રભુ. પ્રભુ, અમારા પાપોની ક્ષમા કરજો અને સાથે અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને તમે વધારે ને વધારે સફળ કરો. ઘણા આત્મા જીતી શકીએ એવું થવા દો. અમારા સત્યનારાયણના હૃદયો બદલાય પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા થાય. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, બમણા આશીર્વાદ સાથે અમે પાછો મેળવી શકીએ એવું થવા દો. મિનિસ્ટ્રીની તમામ જરૂરિયાતો પૂરી પાડજો. અને પ્રભુ, અમે અને અમારા જેવા જેટલા સેવકો ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરી રહ્યા છે, અમારા દરેકનું તમે સંભાળ લેજો, રક્ષણ કરજો પ્રભુ. અમને પોષણ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ, મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ પિતા અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ અને તમારો મહિમા પ્રકટ કરી શકીએ એવું થવા દેજો. આગળના સમયમાં તમે મારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પડી આપજો. પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ, ફરીવાર સાંજના સમયે તમારો ભજન ગાતી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું જ સાંભળો, માન્ય કરો બાપ. આમીન, આમીન, આમીન.